પહેલો લૌકિક વિવેક કયો? એક્સેપ્ટિંગ ધ નેચર ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ એઝ ઇટ ઇઝ. બીજું, અન્ડરસ્ટેન્ડિંગ ધ નેચર ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ. ત્રીજું, એડજસ્ટિંગ યોરસેલ્ફ વિથ ધ નેચર ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ. આ ત્રણ લૌકિક વિવેક છે. પહેલું, એક્સેપ્ટિંગ ધ નેચર. જે વ્યક્તિ જેવો છે એવો જ રહેવાનો છે, એમાં કોઈ પરિવર્તન આવવાનું નથી. આપણે બધા દુઃખી કેમ થઈએ છીએ? કારણ કે આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે આ વ્યક્તિમાં, આના સ્વભાવમાં પરિવર્તન આવે, અને ક્યારેય આવતું નથી, એટલે આપણું મન અશાંત થાય છે. But when you accept the individual as it is, આમાં કઈ જ પરિવર્તન આવવાનો નથી, આ જે છે એવો જ કે એવી જ રહેવાની છે, ત્યારે તમારો જોવાનો નજરિયો બદલાઈ જાય છે. પાગલને કેવું આપણે એક્સેપ્ટ કરી લઈએ છીએ? પાગલ છે તો પાગલ છે, ફૂલ સ્ટોપ. એમ તમારા ઘરે કદાચ ઘરવાળા ગુસ્સાવાળા હોય, 1-2 વાર 5 વાર 10 વાર ગુસ્સો કરે, પછી સ્વીકારી લો. તમે તમારા જાતને એવું નહીં કહો કે આ કેમ ગુસ્સો કરે છે, આ કેમ ગુસ્સો કરે છે, આ કેમ ગુસ્સો કરે છે. જેટલા પ્રશ્ન પૂછશો અશાંતિ વધશે. એના કરતા તમારા જાતને કહો આ ગુસ્સા વાળો છે, ફૂલ સ્ટોપ. સ્વીકાર, એક્સેપ્ટ. અને એકવાર સ્વીકારી લીધું ને પછી પેલો ગુસ્સો કરશે ને તો આપણને બહુ મજા આવશે. આ કેવી સરસ એની આંખો છે, લાલ લાલ. વાહ, ગુસ્સા કરને કી ક્યા અદા હૈ. વાહ, ગુસ્સા ભી એસા હોના ચાહીએ. એ ગુસ્સાને તમે એકવાર સ્વીકારી લો ને. દરેક વસ્તુને આ જીવનમાં પચાવવી પડે ભાઈ. એકવાર પચી જાય ને પછી રાહત થઈ જાય. ખાવાની વસ્તુ પણ પચી જાય પછી રાહત થાય, એમ વ્યક્તિનો સ્વભાવ પણ પચી જાય પછી રાહત થાય. પણ જો સ્વભાવનો અપચો કરશો ને તો પેલું નડ્યા કરશે, નડ્યા કરશે, નડ્યા કરશે. અને આ દુનિયામાં ઇનડાઇજેશન જેવો રોગ એ બીજો કોઈ રોગ નથી. પેટ બગડે તો આખું શરીર બગડે, એમ મન બગડે તો આખું જીવન બગડે. એ મનને બગાડતા નહીં, કોઈકના સ્વભાવથી. સ્વભાવને પણ પચાવવું પડે ભાઈ. Digest the nature of an individual, because you cannot change the nature of an individual. What it is as it is. પ્રકૃતિને આપણે બદલી શકીએ છીએ. વરસાદ આવે તો આપણે રેનકોટ પહેરીએ છીએ, ગરમી લાગે તો આપણે એવા કપડા પહેરીએ છીએ, ઠંડી લાગે તો આપણે સ્વેટર પહેરીએ છીએ. આપણે પ્રકૃતિ પ્રમાણે ચાલીએ છીએ. પ્રકૃતિ આપણા પ્રમાણે ચાલે છે ના. ऋतु अनुसार हम अपने मन को जैसे बदलते हैं, उसी प्रकार व्यक्ति के स्वभाव के अनुसार व्यक्ति को अपने आप को उसमें मोल्ड करना पड़ता है, उसके साथ एडजस्ट करना पड़ता है, उसको एक्सेप्ट करना पड़ता है और उसको अंडरस्टैंड करना पड़ता है. एक्सेप्टिंग, अंडरस्टैंडिंग एंड एडजस्टिंग, આ ત્રણ ગુણ જે વ્યક્તિના અંદર, આ ત્રણ વિવેક જે વ્યક્તિના અંદર, વ્યવહારિક જગતના અંદર છે, એ વ્યક્તિ હંમેશા સુખી થઈ શકે છે. એ ક્યારે પણ દુઃખી થતો નથી, કારણ કે એના અંદર આ ત્રણ મુખ્ય ગુણો છે. હવે આપણે આનું ઊંધું કરીએ છીએ. આપણે એક્સેપ્ટ જ કરતા નથી અને ઉલટું પ્રશ્ન કર્યા કરીએ, કેમ આવો? અને પછી પાછી મુદત પાડીએ. આ જ્યાં સુધી આના સ્વભાવને બદલશે નહીં ત્યાં સુધી મને ગમશે નહીં. એટલે જિંદગી ભર એવો ને એવો છે. એ રાહ જોઈને બેઠો હોય ક્યારે બદલાય, ક્યારે બદલાય. એ નહીં બદલાય. You have to used to it. And we have this tendency to get ourselves used to it, but we don't want to. અમારા વંદનાબેન અહીંયા બેઠા છે, ચૂના ભટ્ટીમાં રહે છે. એ સુઈ ગયા હતા, હમણાં જાગ્યા, નામ લીધું એટલે. એ શાંતિથી બેઠેલા. એ ચૂના ભટ્ટીમાં રહે છે. અને તમારા ઘરના બાજુમાંથી ટ્રેન બહુ જાય ને, રેલવે સ્ટેશનના પાસે છે. બહુ વર્ષો પહેલા હું નાનો હતો ત્યારે રોકાયો હતો, મને યાદ છે. એમના ઘરે બાજુમાં જ ટ્રેનો જાય. એટલી બધી ટ્રેનો આમ હોર્ન વગાડતી જાય. એકવાર એમના ત્યાં સૂતો તો મને આખી રાત ઊંઘ નથી આવી. 15-20 વર્ષ પહેલાની વાત છે. એ વખતે મારી ઉંમર કેટલી ખબર નહીં. એ મને યાદ છે કે એમના ઘરે ઊંઘ્યો નહોતો. પણ હવે એમને તમે પૂછો ને, તમને ઊંઘ આવે છે? હવે કદાચ જો ટ્રેન ના જાય ને તો એમને ઊંઘ ના આવે. હવે એની આદત પડી ગઈ. એ ટ્રેનના હોર્નની એવી આદત પડી ગઈ કે હવે જ્યાં સુધી પેલો હોર્ન ના વાગે
કારણ કે હવે એને સ્વીકારતા ગયા, જે છે આજ છે, જે છે આજ છે, જે છે આજ છે. આના સાથે જ રહેવું પડશે, આના સાથે જ જીવવું પડશે. આ જ જીવન છે, અહીંયા જ જીવન છે. ઘર બદલાય એવી કોઈ સંભાવના નથી. એક્સેપ્ટ, એડજસ્ટ, અન્ડરસ્ટેન્ડ. અને પછી કેવું મન માની જાય છે, પછી એ હોર્ન આપણને અખરતું નથી. જ્યાં 3 સૂત્ર તમારા જીવનમાં તમે ઇમ્પ્લિમેન્ટ કરી નાખ્યા, પછી જીવનના અંદર કેટલાય શોર ગશોલ તમારા આજુબાજુ ચાલ્યા કરે, કેટલાય કાંટાઓ આજુબાજુ હોય, પણ તમે હંમેશા ફૂલ બનીને એમાંથી સુગંધને પસરાવ્યા કરતા હો છો. એ કાંટાઓ તમને અફેક્ટ નથી કરતા, કારણ કે તમે ફૂલ બની ગયા છો અને કાંટાઓના આદિ બની ગયા છો. મને એક જણાએ પૂછ્યું, હાઉ ટુ હેવ અ પ્રોબ્લેમ ફ્રી લાઈફ. સમસ્યા વગરનું જીવન કઈ રીતે પ્રાપ્ત થાય? મેં એને જવાબ આપ્યો, ટુ expect a problem free life is the biggest problem of the life. To expect a problem free life is the biggest problem of the life. क्या जीवन समस्या के बिना हो सकता है? नहीं. क्या जीवन प्रॉब्लम्स के बिना हो सकता है? नहीं. एक समुद्र कभी भी ऐसा एक्सपेक्ट नहीं कर सकता कि मुझे एक लहरों के बिना का जीवन मिले. अरे समुद्र, अगर समुद्र है तो लहरें आएंगी ही. एक फूल कभी भी ऐसा एक्सपेक्ट नहीं कर सकता कि मुझे कांटे बिना का जीवन मिले. अगर तू फूल बना है तो कांटे तुझे मिलने ही वाले हैं. पतझड़ का भी कभी सामना करना पड़ता है. ये વાવાઝોડાનો એ સામનો કરવો પડે. એકવાર એક પેલા ઘાસના ફૂલને થયું, એ ઈંટોના વચ્ચે આમ દબાયેલું હતું, તો ઘાસના ફૂલને થયું કે કાશ હું ગુલાબનું ફૂલ બનતે, કાશ મેં ગુલાબ કા ફૂલ બનતા. એટલે ઘાસના બીજા ફૂલો જે આજુબાજુ બેઠેલા ને, એને કીધું કે આ ગુલાબના ફૂલ બનવામાં કઈ સાર નથી, ભલે પદવી મોટી છે પણ હેરાનગતિ બહુ છે, એમાં સ્ટ્રગલ બહુ છે, સંઘર્ષ બહુ છે. એના કરતા આપણે સુરક્ષિત છીએ. વરસાદ આવે તો એ સુરક્ષિત, વાવાઝોડું આવે તો એ સુરક્ષિત, આપણને કઈ અડે નહીં. આપણા ઈંટોના વચ્ચે એવા દબાયેલા છીએ કે બહુ વાંધો નથી આવતો, આપણે પ્રોટેક્ટેડ છે. वो घास के फूल को लगा, अरे ये तो कोई जीवन है. ઘણીવાર પ્રોબ્લેમ્સ ના હોય ને તો એ જીવનમાં મજા ના આવે, અને ઘણીવાર બહુ પ્રોબ્લેમ્સ આવી જાય તો એ જીવનમાં મજા ના આવે. ઘણીવાર આપણને ખબર નથી પડતી આપણને જોઈએ છે શું. બહુ ઠંડી પડે તો બહુ ઠંડી, બહુ ઠંડી, બહુ ગરમી પડે તો બહુ ગરમી, બહુ ગરમી, બહુ વરસાદ પડે તો બહુ વરસાદ, બહુ વરસાદ. તને જોઈએ જ શું. બહુ તડકો, બહુ તડકો. ઘાસના ફૂલે ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન તું મને ગુલાબનું ફૂલ બનાવી દે. ભગવાને વરદાન આપ્યું, ઘાસના ફૂલ ગુલાબનું ફૂલ બની ગયું. અને જ્યાં એ ગુલાબનું ફૂલ બન્યો, કાંટાઓના વચ્ચે રહેવા લાગ્યો. એવા વાવાઝોડા આવ્યા, એવા વરસાદો પડ્યા, એ ગુલાબનું ફૂલ છિન્ન ભિન્ન થઈને એની પંખુડીઓ એ વિખરાવા લાગી અને જમીન પર પડવા લાગી. અને એ ગુલાબના ફૂલે જ્યારે જમીન પર પડીને પેલા ઘાસના ફૂલ સાથે જ્યારે મુલાકાત કરી, ત્યારે પેલા ઘાસના ફૂલે હસતા હસતા કીધું, મેં તને ના પાડી હતી ગુલાબ બનવામાં કઈ જ સાર નથી, ખોટો તું ગુલાબ બન્યો, ખોટો તું હેરાન થયો. ત્યારે ગુલાબના ફૂલે કીધું, અરે ઘાસના ફૂલ, એકવાર તું એક્સપિરિયન્સ તો કરી જો, ગુલાબના ફૂલ બની તો જો, એનો આનંદ જ કઈ અલગ છે. અરે बिखरना तो सबको है, मरना तो सबको है, लेकिन मैं जी कर मरा. समस्या बिना का जीवन क्या जीवन है? संघर्ष बिना का जीवन क्या जीवन है? एक बार गुलाब के फूल बनकर तो देखो, जी कर तो देखो, संघर्ष भी हमारे लिए सहज बन जाएगा. તો કોના જીવનમાં પ્રોબ્લેમો નથી થાય? Expecting a problem free life is the biggest problem. We live with the problem. આ કેમ પ્રોબ્લેમ આવ્યો આ ક્વેશ્ચન જવા દો. આ છે, મારે આના સાથે જીવવાનું છે. ચેલેન્જીસ એ જીવનનો નિયમ છે. સમુદ્ર હશે ત્યાં લહેરો આવશે. જ્યાં એક્સપેક્ટેશન આવી ત્યાં બંધાયા. તો આગ્રહ વૃત્તિ રાખવી.
પણ અગર એ ઈચ્છા પૂરી ન થાય તો નિજે ઈચ્છાત કરિષ્યતિ. એક્સેપ્ટિંગ, એડજસ્ટિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ, આ સૂત્રોને જીવનના અંદર ક્યાંક ને ક્યાંક ઇમ્પ્લિમેન્ટ કરાવીને પોતાના દ્રષ્ટિકોણને બદલવાની જરૂર છે. ઘણીવાર નાના માણસોને એવું લાગે આ મોટા માણસો કેટલા સુખી. ઘાસના ફૂલને થયું ગુલાબનો ફૂલ કેટલો સુખી, પણ ગુલાબ બને ત્યારે ખબર પડે કે એને કેટલું દુઃખ છે ભાઈ. ગરીબોને એવું લાગે અમીરો કેટલા સુખી. ના, ગરીબોના જીવનમાં એના પ્રોબ્લેમ્સ તો અમીરોના જીવનમાં એનાથી મોટા પ્રોબ્લેમ્સ હોય. પૈસા વાળા થાઓ, ફેક્ટરીઓ ખોલો, મોટા મોટા આયોજનો કરો, જેટલા તમે મોટા થતા જાઓ એટલા તમે હાઈટ પર જતા જાઓ, અને જેટલા હાઈટ પર જતા જાઓ ને એટલા હવાના ઝોકાઓ વધારે તમારે સહેવા પડે. એ હવાના વાવાઝોડાને વધારે સહેવા પડે. નીચે હતા તો હજી કદાચ સુખી હતા, પણ હજી તમે ઊંચા થતા જાઓ તો એ વાવાઝોડાઓને સહન કરવું પડે. તમારે ઘણા ચેલેન્જીસને સહન કરવા પડે, ઘણા સ્ટ્રગલ્સને સહન કરવા પડે, અને ત્યારે જઈને તમે ઊંચાઈ પર પહોંચતા હો છો. પણ જેને પહોંચવું છે ઊંચાઈ પર, એ આ બધું સહન કરતો કરતો એ શિખર પર પહોંચી જાય છે, અડિગતાથી પહોંચી જાય છે, ગભરાતો નથી. જીવનને ક્યારે પણ એ પ્રોબ્લેમ તરીકે નથી લેતો, જીવનને એક ચેલેન્જ તરીકે લે છે. and when you take life as a challenge, that challenge becomes a game for you, and when you play a game, even though you lose or win, still you get fun out of it, because you're taking the life as a challenge, not the life as a problem. If you take life as a problem, the problem becomes the nuisance for you, and that nuisance gives you unhappiness. તો જ્યાં એક્સપેક્ટેશન આવી, વિવેકસ્તુ હરિ સર્વં નિજેચ્છાત કરિષ્યતિ. આ મનને સમજાવવાનો એક પ્રકાર છે, અને આપણું મન સમજી જાય. તો ભગવાન સાથેનું અટેચમેન્ટ એ લૌકિકના ડિટેચમેન્ટને સહન કરવાની શક્તિ આપે છે. આપણા નેત્રના માધ્યમથી આપણે એવી વસ્તુઓ જોઈએ જે જોવાથી આપણને સાત્વિકતા મળે, સારા વિચારો આવે, સારું સ્મરણ થાય, અને આપણું મન ત્યાં જોડાય. પણ એવી જગ્યાએ ન જોડાઈએ જ્યાં જોડાઈને આપણને કશે ફાયદો થવાનો. તો ડીઓજી માંથી જીઓડી તરફ, પ્રાણી માત્ર દયાના પાત્ર, ઈશ્વર માત્ર પ્રેમના પાત્ર. પછી ક્યાંક પેલા જળ ભરત જેવી હાલત ન થાય આપણી, કે છેલ્લા સમય હરણના બચ્ચામાં એમની આસક્તિ થઈ અને પછી હરણનું જન્મ લેવું પડ્યું. હવે વિચાર કરો કે તમે જેના વિચાર સૌથી વધારે કરશો, જેનું સ્મરણ સૌથી વધારે કરશો, અને મરણ વખતે અગર એનું સ્મરણ થયું તો પછી આવતું જન્મ કોનું લેવું પડશે? છેક સુધી કૂતરાનું સ્મરણ થયું તો આવતું જન્મ તો જેનો વિચાર આવશે એનું સ્મરણ થશે, અને જેનું સ્મરણ થશે એના ગુણોનો વિકાસ તમારા અંદર થશે. કીટ ભમરીનો સિદ્ધાંત કે પેલી ભમરી કીડો ભમરીના ભયથી બમરી 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 ચિંતન કર્યા કરે છે, ભયથી ચિંતન કરે છે. ચિંતન એટલો પ્રગાઢ બન્યો કે કીડો પોતે ભમરી બની ગયો અને ત્યાંથી ઉડી ગયો. આ સાયન્ટિફિકલી પણ પ્રૂવન ફેક્ટ છે, અને રિલિજિયસલી પણ પ્રૂવન ફેક્ટ છે કે તમે જેનો સૌથી વધારે વિચાર કરો છો, જેનું સૌથી વધારે સ્મરણ કરો છો, એના ગુણોનો વિકાસ તમારા અંદર થવા લાગે છે. તમે એના જેવા બનતા જાઓ છો, તમારા અંદર એના તત્વોનો વિકાસ થવા લાગે છે. તો તમે ઈશ્વરનું જેટલું વધારે સ્મરણ કરશો એટલા ઈશ્વરના ગુણોનો વિકાસ તમારામાં થયા કરશે. તો પતંગિયું એ રૂપના આકર્ષણથી એ અગ્નિના અંદર પોતાના જાતની આહુતિ આપી દે છે. એટલે જ કહેવામાં આવ્યું કે આંખ દ્વારા બહિર્મુખતા નહીં પણ અંતર્મુખતા પણ આવવી જોઈએ, પ્રભુનું દર્શન પણ થવું જોઈએ. શ્રવણેન્દ્રિયમાં પણ સંયમ રાખવાની જરૂર છે. હિરણ
શિકારીઓ સરસ સંગીત વગાડે અને હિરણીઓને આકર્ષિત કરે અને સંગીતની ધૂન સાંભળતા 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 એવા તલ્લીન બની જાય કે શિકારી એનો શિકાર કરી નાખે. તો શ્રવણ ઇન્દ્રિયમાં પણ સંયમ રાખવાની જરૂર છે. હિરણ એ શ્રવણ ઇન્દ્રિયમાં સંયમ નથી રાખતો એટલે પોતાનું જીવન ગુમાવી બેસે છે. સ્પર્શ ઇન્દ્રિય, હાથી હથણીના આજુબાજુ ખાડા ખોદવામાં આવે અને ઘાસ પાથરવામાં આવે અને પેલો હાથી હથણીને સ્પર્શ કરવાના સુખને કેન્દ્રમાં રાખીને દોડતો દોડતો આવે. એને એવું લાગે અહીંયા જમીન છે પણ ખાડાના ઉપર ઘાસ પાથરેલી હોય છે અને એ ખાડામાં પડે છે અને બિચારાને રીબાઈ 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 રીબાઈને મારી નાખવામાં આવે છે. તો એ સ્પર્શેન્દ્રિય, એમાં જો સંયમ નહીં હોય તો પણ જીવન ગુમાવવું પડે છે. ઘ્રાણેન્દ્રિય, ભમરો કમળના વચ્ચે જઈને રહે અને એ કમળની સુગંધમાં એટલો આસક્ત થઈ જાય છે કે ભમરો ધારે તો કમળમાંથી બહાર નીકળી શકે છે પણ એ કમળના જ અંદર એ સુગંધમાં એ નશામાં એવો વ્યસ્ત થઈ જાય છે કે એકવાર હાથીઓનું ઝુંડ આવે છે અને હાથીનો એક પગ એ કમળ પર પડે છે અને ભમરો ત્યાંનો ત્યાં જ અચ્યુતમ કેશવમ માધવમ થઈ જાય છે. એ ગ્રહણ ઇન્દ્રિય પર સંયમ રાખી શકતો નથી. સ્વાદ જીહ્વા, માછલી એને સ્વાદ પર કંટ્રોલ નથી એટલે જ પેલું લોટ બાંધીને જ્યારે પાણીમાં નાખવામાં આવે છે અને સ્વાદથી લલચાઈને, જીવહાથી લલચાઈને ખાવા જાય છે અને એનો શિકાર થઈ જાય છે. વાણી પર પણ સંયમ જરૂરી છે. વાણી પર અગર સંયમ નહીં હોય, આ વાણી કોઈને પાણી પાણી પણ કરી શકે, વાણી કોઈને સવારી પણ શકે અને વાણી કોઈને મારી પણ શકે. વાણીમાં સવારવાની પણ શક્તિ છે અને વાણીમાં મારવાની પણ શક્તિ છે. દરેક ઇન્દ્રિયો પર સંયમ જરૂરી છે અને આ ઇન્દ્રિયો પર સંયમ ક્યારે આવે? જ્યારે વ્યક્તિના મન પર સંયમ આવે. જ્યારે વ્યક્તિનું મન કંટ્રોલમાં આવે ત્યારે જ એની ઇન્દ્રિયો કંટ્રોલમાં આવતી. તો પ્રશ્ન થાય, આ મનને કંટ્રોલમાં કેવી રીતે લાવવું? આ મનને અંતર્મુખ કઈ રીતે કરવું? આ મનને લૌકિકમાંથી અલૌકિક કઈ રીતે બનાવવું? તો જેમ શરીર માટે કહેવામાં આવે કે શરીરને સ્વસ્થ રાખવું હોય તો રોજ વોકિંગ કરવું જોઈએ, જીમમાં જવું જોઈએ, પ્રોપર આહાર લેવું જોઈએ, વ્યવસ્થિત રીતે સમય સમય પર ચેકઅપ કરાવવું જોઈએ, ગરમ પાણી પીવું જોઈએ, ઠંડી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. આવા વિશેષ વસ્તુઓ શરીર માટે સહાયક હોય છે. આહાર વ્યવસ્થિત હોવું જોઈએ, કસરત બરાબર થવી જોઈએ, એ શરીર માટે સારું છે. તો પ્રશ્ન થાય, આપણા મન માટે શું સારું છે? તો આપણા ત્યાં કહેવામાં આવ્યું, મન માટે રોજ પંચામૃતનું સેવન થવું જોઈએ. અને આ પંચામૃત એટલે પીવાનું પંચામૃત નહીં,